નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, અમરેલીના દુધારામાં ગુજરાત ગૌરવ સરોવરનું કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધારા ગામે નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમરેલી જિલ્લા પ્રભારી થતા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દુધારા ગામે યોજાયેલી આ લોકાર્પણના સમારોહમાં રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ઢોરકિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનક તાવાડિયા, સાવરકુંડલા લીલિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડાવડિયા ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ધોરાકિયા પરિવારના વડીલ શ્રી ધનજી દાદા, તેમના પુત્ર શ્રી તુલસીભાઈ, શ્રી ઘનશ્યામભાઈ સહિત પરિવારજનો, જિલ્લા અગ્નિશીઓ આગેવાનો થતા બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિતમાં ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દુધારા ખાતે આ સરોવરનું નિર્માણ સ્થાનિક વિકાસ અને જળ સંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે। લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જળ સંચય અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો। આ સાથે દુધારા ગામે ગુજરાત ગૌરવ સરોવરના લોકાર્પણની સમગ્ર વિસ્તારના વિકાસ અને જળ સંચયને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। આજે આમ તો વિશ્વમાં બહુ સારી વાત છે કે વિશ્વ સરોવર દિવસ છે અને પાણીનું શું મહત્વ છે એ અમિત શાહ સાહેબના આવવાથી આપણા બધા સૌરાષ્ટ્રના માટે એક મેસેજ છે કે આટલો બધો વ્યસ્ત સમયમાંથી સરોવરને મોટિવેટ કરવા, લોકોને મોટિવેટ કરવા, પાણીની સિરિયસ બતાવવા, સ્પેશિયલ આપને સૌને જોયા એમ આવ્યા, એમના ફેમિલી સમયમાંથી સમય કાઢીને રક્ષાબંધનના આગલા દિવસે હોય છે અમદાવાદમાં અને આજે પધાર્યા। એટલે પાણી અને બહુ ગમે પણ છે અને પાણી માટે આપણા દેશની બહુ જરૂરિયાત પણ છે। આપણે ગામ ગામમાં અને ઘરે ઘરે સીમનું પાણી સીમમાં કેવી રીતે રોકી શકીએ એ મેસેજ છે। પોતે વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લેતા હતા પ્લાન્ટેશનમાં બી કે તમે 500 વર્ષ, 400 વર્ષ, 200 વર્ષ ચાલે એવા પીપળા અને વડના પણ ઝાડવાઓ, આ બધા મેસેજ માટે અને ખાસ આવ્યા હતા અને આપણા સૌના માટે, અમરેલી જિલ્લા માટે, અમારે હેતની હવેલી માટે, ધોળકિયા ફાઉન્ડેશન માટે, ગુજરાત માટે બહુ ગૌરવનો દિવસ છે આજે, ગુજરાત ગૌરવ સરોવર। અને આજે સરોવર દિવસ ઉજવવામાં આવે છે વિશ્વમાં, વર્લ્ડ વોટર લેક ડે એમ સરોવર દિવસના દિવસે જ ઓપનિંગ કર્યું। આનાથી મોટી આપણા માટે ઘટના ના હોઈ શકે અને અમે લોકો ખુશ છીએ। જે અમે સપના જોયા હતા 2 વર્ષથી, 2 વર્ષ પહેલા કીધેલું હું એક સરોવરનું ઓપનિંગ કરવા આવીશ, આજનો દિવસ, આજની ઘડી આપણે એમના માટે જ એમને કીધું હતું 5 સરોવર તમને ઉપરથી દેખાય એવું સરોવરનું આપણે લોકેશન બનાવશું અને એનું ઓપનિંગ કર્યું। કેટલા સરોવર આજ દિવસ સુધીમાં બનાવવામાં આવ્યા છે ને હવે આવનારા દિવસોમાં કોઈ જળક્રાંતિ નથી કોઈ? નહીં, હવે તો સરકાર જ આપણને આખીને આખી નદી ડિસિલ્ટિંગ કરવા માટે, પુનર્જીવિત કરવા માટે આપણી પાસે 3 નદીના કામ વેઇટિંગમાં છે અત્યારે। જમકોડી નદીનું કામ બધા જોયું છે, ચાલે છે, 80% પતી ગયું છે। હજી ઠેબી બી કરવાની છે, ખારી બી કરવાની છે, ઘેલો બી કરવાની છે। ઘણા આપણા ગુજરાત સિવાયના લોકો છે પણ આપણે પહેલા ગુજરાતની કરવાના છીએ। સરકારને પણ રસ છે, આ કામ પણ જોઈને એને પણ આનંદ થયો છે અને બહુ મોટું જળનું કામ થશે। અમારું ફાઉન્ડેશન, અમારી પાસે જે ટીમ છે, પ્રેક્ટિકલી છે, જે સમજણ છે, 80-20ની સ્કીમમાં આપણે કોઈ પણ ગામમાં લોકો તૈયાર થાય, કોઈ પણ એરિયાના લોકો તૈયાર થાય, આપણે કરવા માટે રેડી છીએ। આપણે દર વર્ષે 3-4 નદી એક સાથે કામ કરી શકીએ એટલી આપણે પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે। અત્યાર સુધીના આપણા હિસ્ટ્રીમાં 208 સરોવર બની ચૂક્યા છે આ વર્ષમાં। કચ્છ ભુજમાં 25 સરોવર, આ વર્ષમાં 26 સરોવર થયા અને બાકીના અત્યારે કામ ચાલુ છે। હવે આવતા વર્ષે આપણે કામ ચાલુ કરીશું। થેન્ક યુ વેરી મચ અને ખૂબ આભાર તો ભારત સરકારનો, ગુજરાત સરકારનો કે આજે પ્રોત્સાહન આપવા માટે ગામડે ગામડે જાય છે।
નાના ને એવા કામના. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.